હેલો મિત્ર, મારું નામ સંજીવ છે. હું 55 વર્ષનો છું. મારી પત્નીના અવસાનને 8 વર્ષ થયા છે. મારી દીકરીના લગ્ન 1 વર્ષ પહેલાં થયા છે. તેણીના લગ્ન સમૃદ્ધ પરિવારમાં થયા હતા. તે એક મોટા બંગલામાં રહેતી હતી. તેમના ઘરમાં માત્ર મારો જમાઈ, મારી દીકરી અને તેની માતા સુમિત્રા જ રહેતા હતા. મારી પુત્રીના સાસુની ઉંમર 44 વર્ષની હતી અને તે વિધવા હતી. તેના પતિના અવસાનને 12 વર્ષ વીતી ગયા હતા. એકવાર મારા જમાઈને કંપનીના કામ માટે લંડન જવાનું થયું. મારી પુત્રીને પણ તેમના પતિની કંપની તરફથી જવા માટે મંજૂરી મળી હતી. મારી દીકરીએ ફોન કરીને કહ્યું, પપ્પા, મને લંડન જવાનો મોકો મળી રહ્યો છે. મેં કહ્યું, આ બહુ ખુશીની વાત છે. જા દીકરા. દીકરીએ કહ્યું, પપ્પા, પણ સાસુ આટલા મોટા બંગલામાં એકલા ન રહી શકે. બધા નોકરો પણ રાત્રે નીકળી જાય છે. દિવસ દરમિયાન કોઈ સમસ્યા નથી, પણ રાત્રે હું મારા સાસુને એકલા છોડી શકતી નથી. શું તમે થોડા દિવસ રાત્રે આવીને સૂઈ શકશો? મેં મારી દીકરીને સ્પષ્ટ ના પાડી દીધી, કારણ કે મારી પોતાની જિંદગી છે. મને એકલતાના કારણે રોજ રાત્રે દારૂ પીવાની આદત હતી અને મારી દીકરીના સાસુ ખૂબ જ નખરા અને વ્યર્થ હતા. તેની અને મારી વાત સાવ અલગ હતી. તેથી મેં મારી પુત્રીને ના પાડી. પરંતુ થોડા સમય પછી મને સમજાયું કે હું પણ કેટલો સ્વાર્થી છું. દીકરીની ખુશી માટે થોડા દિવસ દારૂ મળશે નહીં તો શું થઈ જશે? મેં મારી દીકરીને ફોન કરી અને કહ્યું કે દીકરી, તું જા અને ખૂબ એન્જોય કર અને અહીંયાની જરા પણ ચિંતા કરીશ નહીં. હું તારા ઘરે સૂવા આવી જઈશ. સાંજના લગભગ 9 વાગે હું તેના ઘરે પહોંચી ગયો. મારી સમધને મને પૂછ્યું કે ચાય લેશો કે કોફી? મેં કહ્યું, નહીં, રહેવા દો, કેમ કે હું રાત્રે ફક્ત દારૂ અથવા વિસ્કી પીઉં છું. મેં તેમને ચાય કોફીની ના પાડી દીધી. તે બોલી, અરે કાંઈ વાંધો નહીં, હું વિસ્કી લઈ આવું છું. મારા દીકરાના કબાટમાં હશે. તેને અલગ અલગ બ્રાન્ડની વિસ્કી જમા કરવાનો શોખ છે. હું બોલ્યો, તમે રહેવા દો. તે બોલી, આ તો ખૂબ જ મુશ્કેલની વાત છે. તમે મારા સમધી છો અને આવું કેમ ચાલશે? જો તમે કોઈને કહેશો નહીં તો હું તમારો સાથ જરૂર આપીશ. હું ચોંકી ગયો. તમે સાથ આપશો? તમે પણ પીવો છો? તે બોલી, નહીં, હું પીતી નથી, પરંતુ જ્યારે મારા પતિ હતા તો ક્યારેક બહાર જતા ત્યારે તેની સાથે થોડી પી લેતી હતી, પરંતુ કોઈને ખબર નથી અને તમે પણ કોઈને કહેતા નહીં. પછી સમધન વિસ્કી અને 2 ગ્લાસ લઈને આવી અને અમે વિસ્કી પીવાનું ચાલુ કરી દીધું. ટીવી ઉપર કોઈ ગીત ચાલી રહ્યું હતું. તે બોલી, ચલો થોડો ડાન્સ કરી લઈએ. મેં કહ્યું, મને ડાન્સ આવડતો નથી. તે બોલી, શું સમધીજી, તમે પણ શું વાત કરો છો? વિસ્કી અંદર જાય એટલે ઓટોમેટિક ડાન્સ આવી જાય. શરમાવાનું બંધ કરો અને મારી સાથે ડાન્સ કરો. હું મનમાં વિચારવા લાગ્યો કે આ જ કારણ હતું કે હું અહીં આવવા માંગતો નથી. પરંતુ મારી પુત્રીના કારણે હું ખૂબ જ મુશ્કેલીમાં હતો. મને ડાન્સ કરવા માટે તેની સાથે ઊભા રહેવાની ફરજ પડી અને એક નાનકડો ડાન્સની એક્ટિંગ કરવા લાગ્યો. તે સમયે મને દારૂના નશામાં ડાન્સ કરવાનું ખૂબ જ વિચિત્ર લાગ્યું. મારી સમધન પણ ખૂબ ખુશ થઈ ગઈ. ડાન્સ કરતી વખતે મારો હાથ લપસી ગયો અને તેની કમર ઉપર ગયો. મેં ઝડપથી તેને સોરી કહ્યું અને મારો હાથ ત્યાંથી હટાવ્યો. તેને કહ્યું, કોઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે, તમે ડાન્સનો આનંદ માણો. ડાન્સ કરતાં તે બોલી, સમધીજી, તમારી પત્ની ગુજરી ગયાને ઘણો સમય થઈ ગયો. તમે શું કરો છો? મેં કહ્યું, તમે કહેવા શું માંગો છો તે મને સમજાતું નથી. માફ કરશો, મારો મતલબ છે કે તમે એકલા રહેતા આટલા વર્ષો થઈ ગયા. શું તમારી કોઈ મિત્ર છે જે તમારી પત્નીની ઉણપ પૂરી કરી શકે? મેં કહ્યું કે મેં તેના વિશે ક્યારેય વિચાર્યું નથી, પરંતુ પત્નીની કમી તો લાગતી હશે ને? હા, કમી તો કેટલી વખત લાગી, પરંતુ ભગવાનની ઈચ્છા આગળ આપણે શું કરી શકીએ? તેણે કહ્યું કે તમારી અને મારી વચ્ચે શું સંબંધ છે? તો મેં કહ્યું કે સમધનનો. આટલું સાંભળીને તે હસવા લાગી અને વિચિત્ર આંખોથી મને જોવા લાગી. મેં તરત જ ડાન્સ બંધ કરી દીધો અને તેને કહ્યું, સુમિત્રાજી, હવે મને ઊંઘ આવી રહી છે, હું સૂઈ જાઉં છું.
તેણીએ કહ્યું કે આપણે કેટલા સમય પછી મળીએ છીએ, થોડી વાર રાહ જુઓ અને ચાલો 1-2 પેગ લઈએ. મેં કહ્યું, તમે કહેતા હતા કે હું પીતી નથી, હવે શું થયું? તેણીએ કહ્યું, હું તો ફક્ત તમને સાથ આપી રહી છું. મેં કહ્યું, મને લાગે છે કે હવે તમારે પણ સૂઈ જવું જોઈએ. વધુ પડતું પીવું સ્વાસ્થ્ય માટે સારું નથી. આટલું કહીને મેં સમધનજીને ગુડ નાઇટ કહ્યું અને મારા રૂમ તરફ આગળ વધ્યો અને મારા રૂમમાં આવીને રાહતનો શ્વાસ લઈને હું મારા બેડ ઉપર સૂઈ ગયો અને વિચારવા લાગ્યો કે તેના પતિએ આ છિછોડી સ્ત્રીને કેવી રીતે સંભાળી હશે. થોડી પણ શરમ જેવું કંઈ નથી. મૂર્ખ સ્ત્રી કેવી રીતે કૂદી રહી હતી અને નાચતી હતી. તે સારું હતું કે મેં ઊંઘનું બહાનું કરી અને મારા રૂમમાં આવ્યો, નહીં તો તે મને આખી રાત નાગિન ડાન્સ કરાવ્યો હોત. આ વિચારતા જ મને ક્યારે ઊંઘ આવી ગઈ એનો ખ્યાલ પણ ન રહ્યો. સવારે જ્યારે મારી આંખ ખુલી ત્યારે મને મારા કાનમાં સંગીતનો અવાજ સંભળાયો. જ્યારે મેં મારા રૂમમાંથી બહાર આવીને હોલ તરફ જોયું તો હું સ્તબ્ધ થઈ ગયો. આવા મોટા અવાજે મ્યુઝિક વગાડીને મારી સમધન કસરત કરી રહી હતી. તો શું હતી? એવું લાગતું હતું કે વાંદરો કૂદી રહ્યો છે. હું વિચારવા લાગ્યો કે મારી દીકરી ક્યારે આવશે અને હું આ સ્ત્રીને કેવી રીતે સહન કરી શકીશ. તેની નજર મારા ઉપર પડતા જ તે મારી તરફ દોડી આવી અને ગુડ મોર્નિંગ સમધીજી કહ્યું. મેં ધીમેથી માથું હલાવ્યું અને મારા રૂમમાં પાછો ગયો. થોડી વાર પછી હું ફ્રેશ થઈને નાસ્તા ટેબલ પર બેઠો. તેણે નોકરને કહ્યું કે જાઓ, હું સમધીજીને જાતે જ નાસ્તો પીરસીશ. નાસ્તો પીરસતી વખતે તેણીએ મને કહ્યું, આજે આપણે મૂવી જોવા જઈએ. મને લાગ્યું કે મારા કાનમાંથી ધુમાડો નીકળવા માંડ્યો. મેં કહ્યું કે મને ફિલ્મ જોવાનો શોખ નથી. તેણીએ તેની ખુરશી મારી પાસે મૂકી અને મારા પગ ઉપર હાથ મૂક્યો અને કહ્યું, સમધીજી, તમે તો ખૂબ જ કંટાળાજનક વ્યક્તિ છો. તમને કંઈ કરવાનું ગમતું જ નથી. હવે મને જુઓ, હું મારા જીવનનો ભરપૂર આનંદ માણું છું. પતિ જીવિત નથી તો શું હું મારું જીવન થોડું જીવવાનું છોડી દઈશ? મેં કહ્યું, એ વાત સાચી છે કે કોઈના જવાથી કોઈની જિંદગી અટકી નથી જતી, પણ મારું તારા કરતાં ઘણું અલગ છે. આપણે બંને એકબીજાના વિરોધી છીએ. આના પર તે જોરથી હસી પડી અને કહ્યું કે મારો દીકરો અને વહુ આવે ત્યાં સુધી તારે મારી સાથે રહેવું પડશે. જો હું તને મારા જેવો બનાવી દઈશ. આટલું કહીને તેણીએ મારી સામે જોયો અને વિચિત્ર રીતે હસવા લાગી. હું થોડો અસહજ થઈ ગયો અને નાસ્તો અધૂરો છોડી મારા રૂમમાં જવા લાગ્યો. તે મારી પાછળ પાછળ આવી અને બોલી, તમે નાસ્તો કરી લીધો? મેં કહ્યું, હા, મારો નાસ્તો થઈ ગયો. હવે હું થોડી વાર મારા રૂમમાં આરામ કરીશ. તે બોલી, ઠીક છે, હું તમારા માટે વિસ્કી લઈને આવું છું. મેં તેમને ના પાડી, પરંતુ તો પણ તે માની નહીં અને જીદ કરવા લાગી. પણ મારે વિસ્કી પીવી પડી અને થોડી જ વારમાં બધું ઝાંખું દેખાવા લાગ્યું અને હું સૂઈ ગયો. જ્યારે મારી આંખ ખુલી ત્યારે બપોરના 2 વાગ્યા હતા. મારું માથું ભારે થઈ ગયું હતું. એવું લાગ્યું કે જાણે મારા માથા પર 1 ક્વિન્ટલ વજન છે. મેં મારી જાતને કાબૂમાં રાખતા જ અચાનક મારી બાજુમાં સૂતેલી સમધન ઉપર પડી અને જોઈને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. તોબા તોબા, આ સ્ત્રી મારી બાજુમાં શું કરી રહી હતી? મેં મારું માથું પકડ્યું અને જલ્દીથી બેડ ઉપરથી ઊભો થયો. એટલામાં તેની પણ આંખ ખુલી ગઈ. તે ઉઠી અને મારી પાસે આવી અને બોલી, સમધીજી, તમે તો ખુદને ખૂબ શરીફ માનતા હતા, પરંતુ તમે તો ખૂબ જ ચુલબુલા નીકળ્યા. જો હું તમને એટલી જ પસંદ હતી તો તમને મને પહેલાં જ કહી દેવું હતું. તેણી શું બોલી રહી હતી તે હું સમજી શક્યો નહીં. મેં કહ્યું, તમે શું કહેવા માગો છો અને તમે મારા બેડ ઉપર શું કરી રહ્યા હતા? તે હસવા લાગી અને બોલી, તમે તો નશામાં હતા. તમને શું ખબર? તમે મને રૂમમાંથી બહાર જવા પણ ન દીધી. મેં માથું પકડીને કહ્યું, બસ કરો, આવું ન થઈ શકે. હું તે પ્રકારની વ્યક્તિ નથી. આટલું કહીને હું રૂમની બહાર દોડી ગયો અને ગાર્ડનમાં ગયો. ગાર્ડનમાં જઈને હું વારંવાર મારા મગજને જોર આપતો રહ્યો. આખરે મને યાદ કેમ નથી? શું તે સ્ત્રી સાચું બોલી રહી છે?
ના ના, હું એવો નથી. હું આ ના કરી શકું. કદાચ આ તેની કોઈ ચાલ છે. મને મારી જાત પર પૂરો વિશ્વાસ હતો, પરંતુ મને તે છિછોરી સ્ત્રી ઉપર બિલકુલ ભરોસો હતો નહીં. મન તો એમ કરી રહ્યું હતું કે હમણાં જ અહીંથી ચાલી જાઉં, પરંતુ જ્યાં સુધી હકીકતની ખબર ના પડે હું અહીંયાથી જઈ શકું નહીં. મેં સંકલ્પ કર્યો કે શું સત્ય છે તે હું જાણીને જ રહીશ, અને હું થોડીવાર ગાર્ડનમાં આવી રીતે જ ફરતો રહ્યો અને વિચારતો રહ્યો. પછી અચાનક મને યાદ આવ્યું કે જ્યારે હું નાસ્તો છોડીને મારા રૂમમાં આવ્યો ત્યારે સમદનજીએ મને પીવા માટે વિસ્કી આપી હતી, અને તે પછી મને બધું અસ્તપસ્ત દેખાવા લાગ્યું. હવે હું બધું સમજી ગયો હતો કે આ લુચ્ચી સ્ત્રી મારી સાથે શું રમત રમી રહી છે. તે દરમિયાન તે મારી પાસે આવી અને કહેવા લાગી, તમે ચિંતા કરશો નહીં, હું કોઈને કહીશ નહીં. મને ખબર છે કે તમારી ઇજ્જતનો તો સવાલ છે, અને તમારી ઇજ્જત અને સન્માનને હું બગાડવા નહીં દઉં. મેં તેને કોઈ જવાબ આપ્યો નહીં. મેં તેમને એવો દેખાવ કર્યો કે હું તેમની વાતો માની રહ્યો છું. તે કહેવા લાગી કે ચલો લંચ કરી લઈએ. મેં તેમની સાથે બેસી લંચ કરી લીધું, અને હું મારા દિમાગમાં એક ગેમ પ્લાન બનાવી રહ્યો હતો. લંચ કર્યા પછી હું અગાસી ઉપર ગયો. મારી સમદન પણ મારી પાછળ પાછળ આવી ગઈ અને કહેવા લાગી કે રાત્રે તો તમે ખૂબ જ સરસ ડાન્સ કર્યો હતો. મેં તેને જૂઠી સ્માઇલ આપી. તેને વિસ્કીમાં જરૂર કંઈક મિક્સ કર્યું હતું, અને આજે રાત્રે પણ તે આ ખેલ ખેલશે. સાંજનું જમવાનું જમી હું મારા રૂમમાં ચાલ્યો ગયો. અચાનક સમદન મારા રૂમમાં આવી અને મને ડ્રિંક વિશે પૂછવા લાગી, તો મેં ના પાડી દીધી. તે બોલી કે તમને તો ડ્રિંક કર્યા વગર નીંદર આવતી નથી, પછી આજે કેમ ના પાડો છો? તો હું બોલ્યો કે આજે જમવાનું થોડું વધારે ખવાઈ ગયું છે, એટલે આજે ડ્રિંક કરવાનું મૂડ નથી. તો તે બોલી, કોઈ વાંધો નહીં, પરંતુ આપણે બંને એક કોફી તો આપી શકીએ છીએ ને? મેં કહ્યું, ઠીક છે. તે તુરત જ કોફી બનાવવા ચાલી ગઈ. હું વિચારવા લાગ્યો કે આ સ્ત્રી પોતાના માટે પાણી પીવા પણ ઊભી થતી નથી, અને ભલા મને કોફી અને વિસ્કી કેમ પીવડાવી રહી છે? જરૂર કોઈ ગડબડ છે. 10 મિનિટમાં જ સમદન કોફી બનાવી અને લઈ આવી. તેણે એક કપ કોફીનો મારા હાથમાં આપ્યો અને એક કપ પોતે હાથમાં રાખી લીધો. મેં કોફીને સાઈડમાં રાખી લીધી. તો તે બોલી, સમધીજી શું થયું? તમે કોફી પી નથી રહ્યા? તો મેં કહ્યું કે હું ઠંડી કોફી પીઉં છું. તેણે પોતાની કોફી પૂરી કરી અને બહાર ચાલી ગઈ. મેં તરત જ બારી ખોલી અને તે કોફી બહાર ફેંકી દીધી અને જલ્દીથી મારા બેડ ઉપર સૂઈ ગયો. થોડી વારમાં જ તે ફરી રૂમમાં આવી. તે કદાચ તે જોવા માંગતી હતી કે મેં કોફી પીધી કે નહીં. કોફીનો ખાલી કપ જોઈ અને તે ખુશ થઈ ગઈ. તેને લાગ્યું કે હું કોફી પી ચૂક્યો છું. હું નીંદરનું બહાનું કરી ચૂપચાપ સૂતો રહ્યો. થોડી વાર પછી પાછી તે મારા રૂમમાં આવી અને મારી બાજુમાં સૂઈ અને ઉલટી સીધી હરકત કરવા લાગી. મેં તરત જ તેનો હાથ પકડી લીધો અને બેસી ગયો. મને જાગેલો જોઈ તે થરથર કાપવા લાગી. હું બોલ્યો, સમદનજી, તમને શરમ નથી આવતી? હું નિર્દોષ છું તે જાણતો હોવા છતાં ગઈકાલે તમે એક દીકરીના પિતા સાથે આવી હરકત કરી અને તેમને જવાબદાર ગણાવ્યો હતો. મને શરમ આવે છે તમને મારી સમદન કહેતા. હું જાણું છું કે મારી પત્ની નથી અને તમારો પતિ નથી, પરંતુ તેનો તે મતલબ નથી કે આપણે બંને આપણા સંબંધને દાગ લગાવી દઈએ. હું માનું છું તમે ધનવાન ઘરના છો, પૈસાવાળા છો, પરંતુ એનો એ મતલબ નહીં કે તમે જે ઈચ્છો તે કોઈની સાથે પણ કરી શકો. કમસે કમ તમારે તમારા દીકરા અને વહુનું તો માન રાખવું જોઈતું હતું. જો તમારા દીકરા અને વહુને આ વાતની ખબર પડશે તો તમારી શું ઇજ્જત રહી જશે? હું તમારાથી વધારે ધનવાન નથી, પરંતુ સંબંધ સારી રીતે નિભાવવાનું જાણું છું. હું તમારી જેમ સંબંધો બગાડતો નથી. તમે એક સ્ત્રીના નામ પણ કલંક છો. હું તો મારી દીકરીને લીધે અહીંયા આવ્યો હતો. મારી દીકરી હતી કે તમે એકલા ના રહો, પરંતુ મને આ બિલકુલ ખબર હતી નહીં કે તમે એક ખાલી જગ્યાથી કમ નથી. તેના મોઢાથી એક શબ્દ પણ નીકળી રહ્યો હતો નહીં, કેમ કે તે
ને ખબર હતી કે તેને ખૂબ જ મોટો પાપ કર્યું છે. હું ગુસ્સામાં તે ક્ષણે ત્યાંથી ઊભો થયો અને તે સ્ત્રીને તેના હાલ પર છોડી અને મારો સામાન પેક કરી અને મારા ઘરે પાછો ગયો અને ઘરે આવીને મેં રાહતનો શ્વાસ લીધો. મિત્રો, આ વાર્તા તમને લોકોને કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જરૂર કહેજો અને વિડીયોને લાઈક કરજો અને જો વાર્તા સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. તમારા મનોરંજન માટે આગળ પણ આવી રીતે વાર્તા લઈ આવીશ. મહેરબાની કરી તમે લોકો મને સપોર્ટ કરજો. આ વિડીયો જોવા બદલ તમારો આભાર.